14મો હતો એરો. લા 19 થયા હતા. 19 19 20 21 ચાલે હે. આ 21 થઈ ગયા. ઓથી 20 ઊંધું કર પાછું. 1 2 3 નવા એરો છે અને 25. અલા તમે શું કરો? તમે શું કરો ભાઈ? અમે તો પેલે લાકડા ફાડવા જઈએ. હવે પાવડો છે હાથમાં, જેથી લાકડા ફારવા જતા હશો. પાવડો છે હાથમાં તો. પાવડાની ધાર ભાળી તારું ગળું કાપી નાખો એવું હે પાવડો. બોથો છે. હવે પણ તમે શું કરો આટલી રાત? આ તો અમે ફોન જ કરતા હોય ને ચારા બે ભાઈ પોણત માં આયા ઓલા. તમે બે ભાઈ તો હરાય. લે ચેતન ની વાવ તો હું એનું ખેતર વાવ. એટલે હું તો ભાઈ, આ પાડવા આવ્યો છે. કે નહીં કરતા. તો ભાઈ આટલા મોડા એ બી 2 વાગે. તમારા લાઈટ ચાલુ પાણી નહીં દેખાતું. તમે ભાઈ હું તો હમણાં પા ભેગો થવા આવ્યો 2 વાગે ચિયો ભેગો થવાનો ટાઈમ આવો. દોસ્તારે આપણે દોસ્તાર હે કે ભાઈ ખબર નહીં પડી જીવો. આ બે શું કરવા આયા એટલે? એ તો હું વિચારું. ખબર તો નહીં પડી ને વાત નહીં. તાર લાગે પેલા માણસનું તાર ભાઈને બી આવ્યું લાગે. માર કાકો તો હવે અમારે એક જ કે લાગે પહેલા સપનું એને આલ્યું પછી મન આલ્યું. હવે એવું કરશો તો વાત કરો તો ભાઈ એને ખબર પડી ગઈ હોય તો હું વાત કરું હે. બરાબર અમે આવો એટલે વાત કુલ હરેશભાઈ બસ. આ બે શું કરવા આવ્યા છે? ખબર પડી નહીં છે. મને એવું લાગે છે કે આ ખબર પડી ગઈ. બોલ. સપનું મને લાગે એને આલ્યું મારા દાદે. સપનું તો નતું આવ્યું. મને તો આવ્યું તું પણ હવે એને હવે આ બે જણા આવી ગયા શું કરશો? પૂછો તો ખરા શું હા? કેમ આયા છે. તાર પૂછીને તો હટ ચમ આયા. એમ કરો આપણે એમ કરો 4 જણા ભાગ થઈ ગયો ને. નથી કરવા. કર દે તાર ભાઈ તો હે રોઈ. ના નહીં કરું તો ગાઢ નો ને છેતરી. કોઈ કોઈ નહીં. તમે બીજી વાત હતી અમારે. ના તમે તાર જો લાકડા ફાડવા આવ્યા હતા. લગન વાળો જો. અરે જો આ ચારામ પાણી આવે રેલું. જો તો હવે શું કરો? ફાડો તો સપનું આવી દઉં. સપનું હા હવે ખબર તો પડી ગઈ. કહી દઉં કે હવે આવી દઉં. મને આવી દઉં. શું આવી કાકો સપનામાં આવ્યો મારા દાદુ હતો. તારે દાદો મારો કાકો થોય કે હા સપનામાં આવ્યા હતા. શું કહેવાય? હોનું બતાડ્યું. હોનું તો તને ખબર પડી ગઈ. હોવે આવ્યો ભાઈ. તો તું મને ફોન નતો કરી ગયો? એટલે હું કીધું તને કહું તું ઊંઘાઈ ગયો હશે. ઊંઘાઈ નહીં પણ આ એક તો દગો કહેવાય તમારો. તીએ મને કર્યો, તીએ મને ના કર્યો. એ વાતે સાચી તારી હો. બે સેમ. એક કામ કરો એને હે ને આપણે ખાલી કોક કહો અને ઘેર મિલ નાખો બસ. અને પાછા તો જોઈ એમ તો નહીં જેમ કે મેં કહી દીધું કે હોનાનું સપનું આવ્યું છે મેં એ કહી દીધું લા. એવું હે તો કોક કરો આપણે ખાલી ઝઘડો ને એમ કરો અને એને 2 જણા ગાઢો ને આપણે 2 ભાગ પાડી હરકો હરક ભાગ પાડીને લઈ લેવો. આપણે આ મોટા બંગલા હશે, 2 સ્કોર્પિયો હશે, ઇકબાલગઢમાં કોઈ પાસે પૈસા નહીં હોય એટલા પૈસા વાળા હશો તો દગી તો અચ્છા 1 2 6 ખીજા ભરીને ફરું. આ શેટર બીજું લાવજે. આ દર શિયાળે એક ને એક ની મજા આવતી. લા નવું લાવી દે પૈસા આવા દે. આ તો મજબૂત હોય ને એક નંબર એક છે કે નહીં? એક જ ટાસ્ક તો લકડું ઉડાડ નો કે ગળું કાપવા તો કોકને ગળે કપાઈએ ની. સાચી વાત છે. રાખું ના તો હું શું કહું? કોમ કરો. લાગે મારા દાદો ખાલી એમને મજાક કરવા સપનામાં આવ્યા હતા. દાદા મને મજાક કરી. મજાક કરી લાગે. આવી ચીવે મજાક. આવી ચીવે મજાક. 2 વાગે રાતના ઉડતો આવ્યો ઘેરથી ઉડતો પેલી તો પડ્યો આખો ગુડો ભાગવાઈને આવ્યો આખો આમ લાજુ નહીં આ પગ સુલાઈ ગયો આ આખો. અને ઉભળ જો દવાખાને લઈ જાઓ. અમે એટલી કર આવો ઘેર જઈને. ના મને વાત કહી મારે. હું પેલા મસ્ત વાત નતો કરતો. મારે તું લઈને આવ્યો તો મન કે હેડ આવું ખજાનો બતાવું, હોનું બતાવું, ચો છે બતા મને હેડ. હવે કઈ તો મારા દાદો છે ને હા ભૂલથી અહીં ક્યાંય જતા તું શું કહેતો હતો? તું કહેતો હતો શું એમ કે? શાંતિ રાખી લા. હા લા એનામ પેલા 2 જણા હાથી ગયે એટલે ખાલી કીધું મેં. હોનું તો તને હાલવાનું જ છે. 70% તારો ભાગ તને હું આપું. બતાવી મી કે ભૂલી ગયા હતા ખબર હે ને? 70% તને ભાગ આલશું. કે ભૈયા ના હાલશું. અલ્લા મને હાલશે ને હાલે? આપણી બેન વાત થી ફાઇનલ હે. ફાઇનલ લે ને? હા બસ કોમ કરો. હા બોલ કે લા હવે તારે શું આખો દાડી લઈને આયા કરે છે? ચલો મયુજન દોસ્તર હાથે આવ્યો હે ને હા ફોલે નોખ હા પણ આપણે એને ઘેર કાઢ નાખતું હા બરોબર કે હા. હવે તું હું ને મયુર હેડ હું વાત કરું હેડ. હો તું જાય કે બીજી બચ્ચી લઈને જતો રહેતો. હેડ કે હું વાત કરું લા ગોડા હું ટેન્શન લે હેડ. બસ કર દો વાત. શું કરશો? હેડો ચાલશે. સો હેડો. ચાલશે હવ લે બત્તી તો પાડ. અંધારું દેખાતું નહીં. બત્તી પાડ કે પાડ કેલા ફટાફટ પાડ કે શું કરે આ તો આટલી કરતો. જાતું રે હું નહીં. આઈ હેડ હેડ હેડ. રેસ
રહેશે. એટલે પેલું શું હે? આ ડબ્બો કોણ લા? હાથમાં લા. લા હાથમાં તો ડબ્બો હે અલા આ તો ગોડું હે લા પેલું મારે તો હોનું લેવું પડશે કે જો લા પેલો રાહુલ પેલો જા ડબુ થઈ ગયું. ડબ્બુ થઈ ગયું આર્યું આરામ 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 સુજુલા કોઈ નહીં ના અમે આવશું આમ નહીં આમ હું પકડ્યો હે. મેં પકડી રાખ્યો હું પકડ્યો. ટેન્શન મેં પકડી રાખ્યો લા લા મને એ, દોસ્તાર ના, હું લેવું પેલા મેં પકડી તો મારું ના થયું. મેં લેવું અરે આ શું હે? આ શું આવું આ શું એકલી શેલી આ શેલી હારી હતી મને રાતના 2 વાગે ઉભો કર્યો. આ શેલી હારું ઉભો કર્યો હતી મને. હે? આ શેલી હારું ઉભો કર્યો. અડધી રાતના કપડા માટી માટી કરી નાખ્યા મારે છે પાછો હિસાબ કમ્પ્લીટ. કમ્પ્લેટ એ શું થયું કેમ ઝઘડા કોઈ નહીં અને તું ઉભા ઓમાં તું છેડો લા આ શેલી યાર મને બોલાયો તે હા દાદા સપનો આવે મનસી આ સપનું તારું આવું શેલી શેલી શું તારે તેમ છે હા મારા ભાઈના મને બાપ હશે કે હા એટલે એવું થઈ ગયું યાર. પાપ નથી તારામાં જ પાપ છે નથી મારે પાપ નથી. આ ભલે આ શેલી હારું આ શું નાટક કરાય શેલી હારું? એક શેલી હારું નાટક કરાયા. મેં નહીં કરાયા અરે કે આરું ઓને મને કરાયા છે નાટક બધા આ બે ભાઈ ભેગા હતા લાગે આપણને. આ શેલી આરું નાટક કરાયા સપનું આવ્યું તું. આવું સપનું તમારું સપનું આવ્યું તું. આ તમારું ના 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 તમારું- બરાબર એવું નહીં સપનું વાત સાચી આવ્યું છે પણ આ પણ આ બે તો સહેલી થઈ ગઈ. આભાર. આ શેરું થવાનું કારણ તમને કહું હે? હે ફોન જ નહીં ને. હા આ શેર થવાનું કારણ શું તમને ખબર હે શું? કે અભળલા આ બે ભાઈના મનમાં પાપ હતો દગો હતો પાપ હતો પાપ. જેમ કે આ બે જણા ભાઈએ એને દાદે કીધું છે કે બે જણા ભેગાથી લઈ લેજો પણ આ બે ભાઈ એકબીજાને કીધું ના કીધું ના લાલચ. આ અને મને કીધું અને હવે એના ભાઈએ તને કીધું તો આપી બે તો પારકા હો પારકા. ને આ બે ઘરના આવીને તો આ બેન કીધું નહીં બે ભાઈ અડધું અડધું ગાધું હોત ને તો કોઈ કરતા આગળ જઈને આ શું ખોય આ એન લાલચ કિસ્મત તમારો. નહીં કોઈ કોઈ કિસ્મત નહીં ખોટું હું હવે સોના ખરાબ મોના કરી. ઘેર જો હેડો હેડો. લે લે રાહુલ આપણે આ તારે ફૂટ્યો બધો. પણ તારે મને કેવું પડે તારે ફોન ના કરે જે થઈ ગયું હવે બીજું શું તો ખબર શું પારકા કરશો? જેવા એ ભાલો. પારકા પારકા કહેવાય એનામ શું ખબર હે દોસ્ત કરે દગો અને આપણો ભાઈ જ થાય આપણો હગો ખેર. ઈ ઈ ઈ ઈ